હેલો મિત્રો, તો કેમ છો બધાય? આપણે આવી ગયા પછી જાજા ટાઈમ પછી યુટ્યુબ ની અંદર. આજે આ વ્લોગ બનાવવાનું કારણ એ છે કે આજે ખાસ જગ્યાએ જવાનું છે, પણ અત્યારે હું આ વિડીયોમાં કહીશ નહીં, કહીશ તો તમે વિડીયો જોતા રહેજો. બાકી જોવો મલ્હારભાઈ કેવડા મોટા થઈ ગયા છે, રમે છે. સમજો એ મલ્હાર, મલ્હાર સમજો બાવ છે હો. જો હાલ તો કેટલો વાયડો થઈ ગયો હે, અડિયું કાઢવા માંડ્યો હે, બોલવા માંડ્યો હે. આ જો ઝાડવા આપણા અને આ જાય અત્યારે બીજા ઘરે. તો હમણાં તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે હું તમને કેવી જગ્યાએ બધા ઓળખતા હોય, જાણતા હોય. તો આપણે આવી ગયા છીએ જે જગ્યાએ જવાનું હતું એ, પણ હજી એક જગ્યાએ તમને દેખાડવાની છે. આપણે આવ્યા છીએ અત્યારે રિલાયન્સની અંદર. આ લોકો પાસ બનાવે, અહીં સિક્યુરિટી છે અને ગાડી અહીં પાર્ક કરેલી છે. તો અહીંયા બાપ અંદર ક્યાંય ટૂંકમાં જવા ન દે, કેમ કે સિક્યુરિટી ફૂલ ટાઈટ હોય એના માટે. એટલે આપણે એનું ટૂંકમાં પાલન કરવું જ પડે ફાઇનલી. અને અહીંયા બધે રોડ ને એવું બધું હાઈટેક છે. ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણીનું બધું એનું પાર્કિંગ ને આમે એનો ગેટ છે. અહીંયા જે લોકો કામ કરતા હોય એના પાસ ને એવી રીતના બનાવવાના હોય. તો એ પાસ હાટન અમે આવ્યા હતા અત્યારે, એટલે પાસ બનાવવા 2 જણા ગયા છે. અને હું અહીંયા ઊભો છું. મેં કીધું મારે વિડીયો બનાવો, એટલે મેં કીધું અહીંયા ઊભો રહી જાઉં, તમે જતા હો. અંદર તો કંઈ જવાનું નથી, ખાલી બહારથી જ અત્યારે શૂટ આઉટ કરવાનું છે. અને મેન રિલાયન્સનો ગેટ એ તમને બતાવીશ. આપણે રિલાયન્સના ગેટ હાટું આપણે અહીંયા આવ્યા હતા, એ હમણાં રિટર્નમાં બતાવશું. રિલાયન્સ મોલમાં જવાનું હોય, અહીંયા રિલાયન્સ મોલ છે બાજુમાં જ. તો ત્યાં અમે ચક્કર મારશું. તો કન્ટિન્યુ રહેજો આપણે બ્લોગમાં. તો આપણે આવી ગયા અત્યારે મેન રિલાયન્સના ગેટે. રિલાયન્સનો ગેટ અત્યારે આ રીતનો હે. આ મેન ગેટ છે આખી કંપનીનો. અને મોલની તો મને ખબર પડી કે મોલ અત્યારે વચમાં એમાં ટૂંકમાં આગ લાગી ગઈ હતી, એટલે અત્યારે પાડવામાં આવ્યું ને અત્યારે મેકડીનું ચાલુ છે ટૂંકમાં. બસ અત્યારે આટલું છે. બાકી આ સામે રિલાયન્સ મોલ જ હતો અહીંયા પેલા, પણ આમાં આગ લાગી હતી એટલે એ કારણે આ લોકોએ મોલ પાડી નાખ્યો ને અત્યારે નવો બનાવશે. અને આ મેન ગેટ આપણો રિલાયન્સનો. મુકેશભાઈ અંબાણીનો ફોટો તમે જોયો તો. આપણે આવી ગયા એક જગ્યાએ નાસ્તો કરવા. અહીંયા એવું કચોરી સારી મળે છે, એટલે આપણે દુકાને આવ્યા નાસ્તો કરવા. નાસ્તો કરીને હમણાં જાય. મારે મીડિયમ 2 मीडियम 2 मीडियम एक नॉर्मल एक में चटनी डालना है तीखी આપડા મયુરસિંહ कचौरी आज હેલો મિત્રો, તો આપણે પાછા આવી ગયા અહીં ઘરે. હમણાં જ આવ્યા થોડીક વાર પહેલા. એટલે તમે જોયું હોય છે રિલાયન્સનો મેન ગેટ જોયો હોય છે. બનાવવા ગયા હતા આ લોકો. અહીંયાના બધા રિલાયન્સની અંદર જ કામ કરતા હોય, એટલે અહીંયા ગેટ પાસ માંગે. એટલે ગેટ પાસના ફોર્મ ભરવાના હોય ને એવું બધું કામકાજ હોય. એટલે એવી રીતના ગેટે જવાનું, ફોર્મ ફિલઅપ કરવાનું હોય ને ઘણી બધી પ્રોસેસ હોય. તો અવાજ નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર જરૂરથી કરજો. ટાટા.